મહારાજનો ઇતિહાસ. સંત શ્રી નરભીરામ મહારાજ. આજથી વર્ષો પહેલાની વાત છે. એ વખતની અંદર ઉત્તર ગુજરાતની ધરતી માથે પાટણ નામનું પરગણું આપેલું હતું. એ પાટણ પરગણાની અંદર નોરતા નામનું ગામ આવેલ. એ જમાનામાં નોરતા ગામ ચંદ્રાવતી નગરી નામે ઓળખાતું. એ ચંદ્રાવતી નગરી સિદ્ધરાજ જયસિંહના પાટણની નજીક જ આવેલી હતી. એનું અનુમાન છે પાટણ શહેરના વતની મુરબ્બી કરવીશી કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા પાટણની પ્રભુતામાં ચંદ્રાવતી નગરીનો ઉલ્લેખ છે. વર્ષો વીતતા ગયા તેમ તેનું નામ પણ બદલાતું રહ્યું. પછી એ ગામ નવરંગપુર નામે ઓળખાતું. તે પછી નરોત્તમ દાસ નામના સાધુના નામ ઉપરથી નોરતા ગામ નામ પડ્યું અને હાલ નોરતા નામે ઓળખાય છે. એ નોરતા ગામની ધરતી માથે તેદી ગીચ જાળી આવેલ હતી. મોટા તોતિંગ વખડાના અને ખીજડાના ઝાડ ઊભા હતા. એટલી ગીચ જાળી હતી કે ધોળે દહાડે પણ તે રસ્તે થઈને નીકળ્યા હોય તો ભયંકર લાગે તે ગયા નહોતા. શ્રી નરભીરામ મહારાજનો ઇતિહાસ. ગામની અંદર ઝાલા મકવાણા ઠાકોરોનું બહુ જોર હતું. એ ઠાકોરો બહુ માથાભારે હતા. આજુબાજુના ગામોમાં નોરતા ગામના ઠાકોરોની મઠરાવટી મેલી ગણાતી. કોઈની માએ સવા શેર સૂંઢ